મારું નામ વેદ છે અને આ મારી જિંદગીમાં બનેલો કંઈક એવો અનુભવ બનીને રહી ગયો જેને કદાચ ભૂલવો સરળ નથી, કારણ કે કહેવાય છે કે અમુક લોકો ગામમાં એવી રીતે આવે છે જાણે વાવાઝોડું હોય, ના તેમના આવવાના સમાચાર હોય છે ના તેમના ઈરાદાઓના। અમારું ગામ બેલપુર પણ એક સામાન્ય ગામ હતું, જ્યાં સવારના તડકા સાથે ખેતરો જાગતા હતા અને સાંજ ચૂલાના ધુમાડામાં જિંદગી સમેટાઈ જતી હતી। પરંતુ તે દિવસે હવામાં કંઈક અલગ જ ભાર હતો, જાણે કે માટી પણ કોઈ રહસ્ય છુપાવીને બેઠી હોય। કોઈને ખબર નહોતી કે આજે એક વીતી ગયેલો હિસાબ પાછો ખુલવાનો છે। જે નામથી ગામવાળા અજાણ હતા, આ માણસની ધરપકડ કરી લો। આ ગરજદાર અવાજ આખા ગામમાં સન્નાટાને ચીરતો ગુંજ્યો। ધૂળ ઉડાડતી જીપમાં સાયરન હજી રોકાયા જ હતા કે આ હુકમ આવી ગયો। ભીડમાં બધા લોકો હેરાન ઊભા હતા। કોઈનામાં પણ એટલી હિંમત નહોતી કે આગળ વધીને સવાલ કરી શકે। તડકાની તેજીમાં પણ લોકોના શરીર પર ધ્રુજારી આવી ગઈ હતી। અરે સાહેબ, આ તમે શું કરી રહ્યા છો? ઉપરવાળાથી ડરો, એક વૃદ્ધ નબળો અવાજ આવ્યો, પરંતુ તે અવાજ ધીમો પડી ગયો। ઓફિસરે કાળા ચશ્મા આંખો પરથી હટાવ્યા। તેની આંખોમાં એક વિચિત્ર હેરાની અને ગુસ્સો છવાયેલો હતો। તેણે સામે ઊભેલા માણસ તરફ જોયું, જે ડરથી થરથર કાંપી રહ્યો હતો। ઉપરવાળાનો ડર તો આજે મને અહીં ખેંચી લાવ્યો છે, ઓફિસરે દાંત કચકચાવતા કહ્યું। તારા હિસાબનો સમય શરૂ થઈ ગયો છે, લઈ જાઓ। અને સિપાહીઓએ હુકમ માનવામાં જરા પણ વાર ન લગાડી। ગામવાળા બધા આશ્ચર્ય અને ડરના કારણે પથ્થર બનીને ઊભા હતા। કોઈ જાણતું ન હતું કે આ તોફાન શા માટે આવ્યું છે અને આ ઓફિસર કોણ છે, જેના એક ઈશારા પર ગામના બધા લોકો હેરાન ઊભા છે। ગાડીઓ ધૂળ ઉડાડતી ત્યાંથી પાછી વળી ગઈ હતી। પાછળ ફક્ત અને ફક્ત સવાલ અને ખામોશી રહી ગઈ। આ વાર્તા તે દિવસથી શરૂ નથી થતી, જે દ્રશ્ય અત્યારે આપ લોકોને મેં બતાવ્યું। આ વાર્તા તો બહુ જૂની છે, એટલી જૂની કે જેટલી મારા સીનામાં દબાયેલી પીડા છે, જે મને ક્યારેય ચેનથી બેસવા દેતી નહોતી। અમે 3 ભાઈ બહેન હતા। હું સૌથી મોટો હતો અને તે વખતે મારી ઉંમર માંડ 14 કે 15 વર્ષ હતી। મેં મારા હોશમાં હંમેશા પપ્પા અને મોટા બાપાને સાથે જ જોયા હતા। એક જ છતની નીચે અમે બધા રહેતા હતા। અમારું ઘર ઘણું મોટું હતું, પરંતુ આ ઘરમાં અમારી હેસિયત પરિવારજનો કરતાં ઓછી અને મહેમાન જેવી વધારે હતી। મારા દાદા દાદીનું મૃત્યુ મારા બાળપણમાં જ થઈ ગયું હતું। પપ્પા જણાવતા હતા કે જ્યારે દાદીનું મૃત્યુ થયું તો મોટા બાપા પણ બહુ મોટા ન હતા અને પપ્પા પણ નાના હતા। તેમને કદાચ ત્યારે હોશ નહીં હોય, પરંતુ જેમ જેમ તે મોટા થયા તેમને આ વાતનો અહેસાસ થવા લાગ્યો કે મોટા બાપા પપ્પાને ભાઈની જેમ નહીં પણ દીકરાની જેમ ઉછેરવા લાગ્યા હતા। તે મજૂરી કામ કરતા હતા। પછી ધીમે ધીમે પપ્પા જવાનીના ઉંમરે પહોંચ્યા। મોટા બાપાએ પોતાના લગ્ન કરી લીધા હતા અને થોડા સમય પછી પપ્પાના લગ્ન થયા। પછી જ્યારે હું જન્મ્યો ત્યારે પપ્પાએ પણ મહેનત મજૂરી કરવાની શરૂ કરી દીધી। ત્યારે આવીને મોટા બાપાનો પ્રેમ કંઈક ઓછો થવા લાગ્યો। જે પહેલા તેમના માટે જીવ આપવા તૈયાર હતા, હવે તેઓ તેમને વિચિત્ર નજરોથી જોતા, જાણે તે તેમનાથી કંઈક ઉતરતા હોય। મને યાદ છે, જ્યારે હું થોડો મોટો થયો તો મેં જોયું કે પપ્પા સવારે વહેલા ખેતરોમાં નીકળી જતા અને મોડી રાત્રે ઘરે પાછા ફરતા હતા। અને તે સમયે મોટા બાપાએ શહેરમાં કારોબાર શરૂ કરી લીધો હતો। મોટા બાપાએ કારોબાર જમાવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું, જેમાં હિસ્સો પપ્પાનો પણ હતો અને તેમનો પણ, અહીં સુધી કે અમારા હિસ્સાનું પોતાનું ઘર પણ વેચાઈ ગયું, જેથી તેમનો કારોબાર આગળ વધી શકે। તેમની ફેક્ટરીમાં મશીનો વધી ગઈ। મોટા બાપા પપ્પાને કહેતા હતા કે તારું અને મારું શું અલગ છે, બધું આપણું જ છે અને આ કારોબાર પણ તો તારો છે। આના પર પાપા સ્મિત કરતા હતા। તે બહુ સાદા માણસ હતા। તેમને એ લાગતું હતું કે લોહીનો સંબંધ દુનિયાનો સૌથી સાચો સંબંધ હોય છે અને તેમણે જ તો પપ્પાને ઉછેર્યા હતા, તો તેમની આગળ તે કશું પણ બોલતા નહોતા। આમ જ કારોબાર દિવસે 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરવા લાગ્યો। તેમણે પોતાની એક આલીશાન કોઠી પણ બનાવી લીધી હતી, જેમાં અમે બધા રહેતા હતા। કાનૂની કાગળો પર ફક્ત મોટા બાપાનું નામ હતું, પપ્પાનું કશું પણ નહીં। પણ પપ્પાને વિશ્વાસ હતો કે આ ઘરની એક એક ઈંટમાં બંને ભાઈઓનો પરસેવો સામેલ છે। મોટા બાપાના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો। કદાચ તે પહેલાથી જ કંઈક આવા હતા। પપ્પાની આંખો પર તેમના પ્રેમની પટ્ટી બંધાયેલી હતી। મોટા બાપા હવે મોંઘી ગાડીઓમાં ફરતા, સારું જમતા અને સારા કપડાં પહેરતા, પરંતુ પપ્પા હજુ પણ પોતાના જૂના કપડામાં ખેતરોમાં હળ ચલાવતા। મોટા બાપાએ પપ્પાને પોતાનું ગુલામ બનાવીને રાખી લીધા હતા। પપ્પા મોટા બાપા પાસેથી કોઈ હિસ્સો માંગતા નહોતા। તે કોઈક જમીન ઠેકા પર લઈને તેમાં ખેતીવાડી કરતા રહેતા, જેથી તે એમ બાળકોનું પેટ પાડી શકે અને મોટા બાપા પર કોઈ બોજ ન નાખે। જ્યારે પણ પપ્પા થાકેલા ઘરે પાછા ફરતા તો મોટા બાપા મહેણું મારતા હોય તે અંદાજમાં કહેતા
કે અરે મહેશ, તું કેમ આટલી મહેનત કરે છે? મારી આટલી મોટી ફેક્ટરી છે, હું સંભાળી લઈશ બધું. આખરે આપણે બંને ભાઈઓનું જ તો છે બધું. પરંતુ આ ફક્ત જીભથી કહેવાની વાત હતી. હકીકત તો એક હતી કે મોટા બાપા જે પણ નવી મિલકત ખરીદતા, જે પણ જમીનો લેતા, તે ચૂપચાપ પોતાના નામે કરાવી લેતા હતા. પપ્પા ક્યારે પૂછતા નહીં, કદાચ તે પૂછવા માંગતા નહોતા, કારણ કે સવાલ કરવાથી સંબંધોમાં તિરાડ પડવાનો ડર હતો. પછી એમ જ તે દિવસ પણ આવી ગયો જેણે અમારી જિંદગીનો વળાંક જ બદલી નાખ્યો. મોસમ બહુ સખત હતું અને પાક વાવવાનો સમય માથા પર હતો. પપ્પાને જમીનમાં ઠેકા માટે રકમની જરૂર હતી. પાછલા પાકમાં નુકસાન થઈ ગયું હતું અને પાપા પાસે જમા મૂડી પણ ખતમ થઈ ગઈ હતી. રાતનો સમય હતો. મોટા બાપા પોતાના રૂમમાં બેઠા હિસાબ કિતાબ કરી રહ્યા હતા. હું પપ્પાની પાછળ રૂમના દરવાજા સુધી ગયો અને ત્યાં જ છુપાઈને ઊભો થઈ ગયો. ભાઈ, પપ્પાએ ધીમા અવાજે મોટા બાપાને બોલાવ્યા. તેમણે માથું ઊંચકીને જોયું. તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી. મહેશ, શું થયું? બધું બરાબર છે? આ સમયે અહીં વો અસલમાં પપ્પા ખચકતા બોલ્યા, મને ઠેકા માટે થોડા પૈસાની જરૂર હતી. પાક તૈયાર થતાં જ હું પાછા આપી દઈશ. આ સાંભળતા જ મોટા બાપાએ ફાઇલ બંધ કરી દીધી અને ખુરશીનો ટેકો લઈને બેસી ગયા. તેમના હોઠ પર એક ઝેરી સ્મિત આવી ગયું હતું. ભાઈ, તમને ખબર છે કારોબારના હાલાત આ સમયે કેવા છે? કામ બહુ હળવું ચાલી રહ્યું છે. મારી પાસે તો પોતે લેબરને આપવા માટે પણ પૈસા નથી. આ વાતથી પપ્પા હેરાન રહી ગયા. અરે ભાઈ, તમે કેવી વાતો કરી રહ્યા છો? કાલે જ તો તમે નવી જમીન ખરીદી છે બાજુવાળા ગામમાં, અને આમ પણ હું કોઈ ભીખ થોડી માંગી રહ્યો છું. મારો પણ તો હક છે આ કારોબારમાં. મેં પોતાની જમીન વેચીને આ કારોબારમાં લગાવી છે. પાપાના જવાબ પર એકદમ મોટા બાપા ગુસ્સામાં આવીને ઊભા થઈ ગયા. અરે કયો હક? કેવો હક? વો જમીન વેચાઈએ તો કેટલો સમય થઈ ગયો. અને એક વાત યાદ રાખો, આ બધું મારી મહેનતનું ફળ છે. તારી જમીનના પૈસા કોઈ મહત્વ નથી રાખતા. આ બધું ફક્ત મારી સમજદારીના કારણે થયું છે. તું તો બસ ખેતરોમાં માટી ઉડાડવાનું જાણે છે. જો હું ન હોત તો તું અને તારા બાળકો રસ્તા પર આવી જતા. પપ્પાનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. તેમને બિલકુલ પણ આશા નહોતી કે સામે ઊભેલો ભાઈ, જેણે તેમને બિલકુલ દીકરાની જેમ ઉછેર્યા હતા, તે એકદમથી કેવો રંગ બદલી શકે છે અને તેમને આજે તેમની ઓકાત યાદ અપાવી રહ્યો હતો. ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? તમે તો મને આટલા પ્રેમથી ઉછેર્યો છે અને આજે તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો છો? બસ ચૂપ કરો. મોટા બાપાએ હાથના ઈશારાથી તેમને રોક્યા. આ ડ્રામેબાજીની વાતો મારી સાથે ન કરો. જો ખેતીવાડી કરવી છે તો જાતે કોઈ વ્યવસ્થા કરો. મેં અહીં કોઈ બેંક નથી ખોલી રાખી. પપ્પાની સહન શક્તિ પણ હવે જવાબ આપી ગઈ હતી. તેમણે આગળ વધીને મોટા બાપાનો હાથ પકડી લીધો. નહીં, તમારે પૈસા આપવા પડશે. આ મારો હક છે. અને બીજી જ ક્ષણે જે થયું તે મારી આંખોએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. મોટા બાપાએ એક ઝટકાથી પાપાનો હાથ હટાવી દીધો અને તેમનો કાંટલો પકડી લીધો. ખબરદાર, જો મારા પર હુકમ ચલાવ્યો તો મોટા બાપાના અવાજમાં હેવાનિયત આવી ગઈ હતી. તું મારા ઘરમાં રહે છે, મારા ટુકડા પર પલે છે, તારા સંતાન પણ મારી દયા પર છે અને તું જેટલું કમાય છે તેનાથી તારા ઠેકા ક્યારેય પૂરા નહીં થાય. પોતાની ઓકાતમાં રહે, નહીંતર ધક્કા મારીને અહીંથી કાઢી મૂકીશ. પપ્પા બિલકુલ હેરાન રહી ગયા. તે પથ્થર બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ નહીં પરંતુ એક તૂટેલા વિશ્વાસની કરચો હતી. જે ભાઈ જેને પોતાના દેવતા સમજ્યા હતા, આજે આ ભાઈએ તેમનો કાંટલો પકડી રાખ્યો હતો. પપ્પાએ પોતાના કાંપતા હાથોથી મોટા બાપાના હાથ પોતાના કાંટલા પરથી હટાવ્યા અને કશું બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી આવ્યા. તે રાત્રે અમારા ઘરમાં જમવાનું ન બન્યું. પપ્પા બેઠકમાં બેઠા આકાશને જોતા રહ્યા હતા. હું જાણતો હતો કે અંદર કંઈક તૂટી ગયું છે, એવું કંઈક જે હવે કદાચ ક્યારેય જોડાઈ નથી શકતું. બીજી સવારે આ મામલો ગામ સુધી ફેલાઈ ગયો. મોટા બાપાએ પહેલાથી જ ગામના ચૌધરી અને પંચાયતના લોકો સાથે વાતો કરવાની શરૂ કરી દીધી હતી. મોટા બાપા અમીર હતા અને ગામનો કાયદો હતો કે જેની લાઠી તેની ભેંસ. માએ પપ્પાને બહુ સમજાવ્યા કે તમે પંચાયતમાં જાઓ, અમને અમારો હક મળવો જોઈએ. તેમણે અમને બેઘર કરવાની ધમકી આપી છે. ઓછામાં ઓછા એટલા પૈસા તો મળી જાય કે આપણે અલગ છતની વ્યવસ્થા કરી શકીએ. માં રડતા રડતા કહી રહી હતી. પપ્પાએ નિર્ણય કરી લીધો. પંચાયત બેઠી. ગામના મોટા વડના ઝાડ નીચે ચૌધરી પોતાની ખાટલા પર બેઠા હતા. એક તરફ મોટા બાપા અકળાઈને ઊભા હતા અને બીજી તરફ મારા પપ્પા માથું ઝુકાવીને ઊભા હતા અને હું ભીડમાં સૌથી આગળ ઊભો હતો. પોતાના બાપના ઝૂકેલા ખભા જોઈ રહ્યો હતો. મારું દિલ ઈચ્છતું હતું કે હું ચીસો પાડીને બધાને જણાવું કે મારા પપ્પા સાચા છે, તેમણે કશું ખોટું નથી કર્યું. પછી પંચાયત શરૂ થઈ. પપ્પાએ પોતાની વાત રાખી. તેમણે જણાવ્યું કે કઈ રીતે પપ્પાએ પોતાની જમીન અને બધું વેચીને મોટા બાપાના કારોબારમાં લગાવી દીધું હતું. કઈ રીતે તે આજ સુધી મહેનત કરતા રહ્યા છે અને મોટા બાપાએ બધો ફાયદો પોતે જ હડપ કરી લીધો.
પપ્પાએ ફક્ત પોતાનો હિસ્સો માંગ્યો હતો જેથી તે અલગ થઈ શકે. ત્યારે ચૌધરીએ હુક્કો પીતા મોટા બાપા તરફ જોયું. હા ભાઈ, ભૂપેન્દ્ર તારો ભાઈ મહેશ શું કહી રહ્યો છે? તે પળે મોટા બાપાએ મગરના આંસુ વહાવવાના શરૂ કરી દીધા. ચૌધરી સાહેબ, હું તો પોતે પરેશાન થઈ ગયો છું. મેં આને પોતાના ઘરમાં રાખ્યો છે કે આ મારો નાનો ભાઈ છે, આના બાળકોને પાળી રહ્યો છું. પહેલા આને પણ પાળ્યો, પણ આ મારી પાસે દર વર્ષે કારોબારના હિસ્સો માંગે છે. જો કે આણે ક્યારેય 1 રૂપિયો પણ નથી લગાવ્યો. ઉલટું આ મારી પાસે દર વર્ષે લાખો રૂપિયા ઉધાર લેતો રહે છે પોતાની ખેતીવાડી માટે. આ જૂઠ બોલી રહ્યા છે. ત્યારે પપ્પા તડપીને બોલ્યા કે આ જૂઠ બોલી રહ્યા છે. મેં ક્યારે પણ ઉધાર નથી લીધું. જે પૈસા લીધા તે પાક આવવા પર હંમેશા પાછા આપી દીધા. શું પુરાવો છે તારી પાસે આ વાતનો? ચૌધરીએ કડક અવાજમાં પૂછ્યું. તો પપ્પા ચૂપ થઈ ગયા. તેમની પાસે સચ્ચાઈ સિવાય કોઈ પણ પુરાવો નહોતો. આ દુનિયામાં સચ્ચાઈ કાગળના ટુકડા વગર અધૂરી માનવામાં આવે છે. મોટા બાપાએ એક રજિસ્ટર કાઢ્યું જેમાં તેમણે ખોટો હિસાબ કિતાબ લખી રાખ્યો હતો. પંચાયતે તે રજિસ્ટર જોયું. અમીરોનો સાથ અમીરોએ આપ્યો. ફેંસલો સંભળાવવા પહેલા જ માહોલમાં અન્યાયની ગંધ ફેલાઈ ગઈ. ચૌધરીએ ફેંસલો સંભળાવ્યો. કાગળ મુજબ મહેશ નહીં પરંતુ ભૂપેન્દ્ર સાચા છે. તે ભૂપેન્દ્ર પાસેથી છેલ્લા કેટલાય વર્ષોમાં જે રકમ લીધી છે તેનો કોઈ હિસાબ નથી આપ્યો. ઉલટું તે તેમનો કાંઠલો પકડીને તેમનું અપમાન કર્યું. પપ્પાની આંખો ફાટી રહી ગઈ. ફેંસલો એ છે કે તારે ભૂપેન્દ્રને દંડ તરીકે 5 લાખ રૂપિયા આપવા પડશે અને જ્યાં સુધી આ રકમ પૂરી નથી અપાતી તું ભૂપેન્દ્ર પાસે નોકરી કરીશ. તારી બધી મિલકત પર હવે ભૂપેન્દ્રનો કબજો સમજવામાં આવશે. જ્યાર સુધી આ પૂરું નથી થઈ જતું. આ ફેસલો નહોતો પરંતુ મારા પાપાની મોતનો પરવાનો હતો જે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો હતો. મોટા બાપાના ચહેરા પર જીતનું સ્મિત છવાઈ ગયું હતું. પંચાયતે ના ફક્ત મોટા બાપાના પક્ષમાં ફેસલો આપ્યો પરંતુ ઉલટું પપ્પાને ચોર બનાવી દીધા. વો પપ્પા જે મને ઈમાનદારીનું ઉદાહરણ આપતા હતા આજે ભરી ભીડમાં અપમાનિત થઈ ગયા. પપ્પા ત્યાં જ જમીન પર બેસી ગયા હતા. તેમની પાસે રકમ આપવા માટે પૈસા જ નહોતા. તે જાણતા હતા કે આ ફેંસલામાં તેમને ગુલામ બનાવવાનું કાવતરું છે કારણ કે મોટા બાપાએ જ તો ઈચ્છતા હતા કે પપ્પા જિંદગીભર તેમની સામે માથું ન ઉઠાવી શકે. એ જ સાંજે જ્યારે અમે ઘરે પાછા આવ્યા તો અમે મકાન માલિક નહોતા રહ્યા. અમે ગુલામ બની ગયા હતા. મોટા બાપાએ અમને કોઠીની પાછળ બનેલું નોકરોનું ક્વાર્ટર હતું તેમાં શિફ્ટ થવાનો હુકમ આપી દીધો. વો ક્વાર્ટર જ્યાં પ્રાણીઓને બાંધવામાં આવતા હતા. આ મારી જિંદગીનો તે વળાંક હતો જ્યાં મારું બાળપણ ખતમ થઈ ગયું અને મારા અંદર નફરતની આગ ભડકી ઉઠી હતી. હું જોઈ રહ્યો હતો કે મારા પાપા હવે મોટા બાપાના ભાઈ નહીં પરંતુ એક મજૂર બની ચૂક્યા છે અને મને ખબર નહોતી કે આવનારા દિવસો આનાથી પણ વધારે ખરાબ હોવાના છે. જુલમની રાત હજી શરૂ થઈ હતી. પંચાયતના ફેસલા પછી તે પહેલી સવાર હતી. સૂરજ પોતાની પૂરી તેજી સાથે નીકળ્યો પણ અમારા માટે તે સૂરજ રોશની નહીં પરંતુ અપમાનની શરૂઆત લઈને આવ્યો હતો. અમે કોઠીની પાછળ બનેલા તે ક્વાર્ટરમાં શિફ્ટ થઈ ગયા હતા જ્યાંની દિવાલોમાંથી દુર્ગંધ અને છત પર કરોળિયાના જાળા હતા. મેં જોયું કે પપ્પા સવારે વહેલા ઉઠી જતા હતા. તેમણે પોતાની જૂની ખમીસ પહેરી જે જગ્યાએથી રફુ કરેલી હતી તે માથું ઝુકાવીને ખાટલા પર બેઠા પોતાના જૂતા પહેરી રહ્યા હતા કે માં તેમની પાસે આવી. સાંભળો વેદના પપ્પા. માનો અવાજ ડરમસ થઈ રહ્યો હતો. શું સાચે જ તમે ત્યાં જશો તેમના ઘરે નોકરી કરવા? આ વાત સાંભળીને પપ્પાએ માથું ઊંચકીને મા તરફ જોયું. તેમની આંખોમાં લાચારીનો એક એવો સમુદ્ર ઉઠ્યો હતો જેના વિશે કલ્પના પણ કદાચ શક્ય નથી. હા વૈશાલી, મારી પાસે હવે કોઈ રસ્તો પણ તો નથી. આ પંચાયતનો હુકમ છે. જો મેં આ વાતને ન માની તો તે અમારા પર ચોરી કે છેતરપિંડીનો કેસ લગાવી દેશે. પછી પોલીસ મને લઈ જશે. પછી તું બાળકો સાથે ક્યાં જઈશ અને તેમનું શું થશે? તે તમારા ભાઈ છે. તે તમારી પાસે નોકરોવાળું કામ કેવી રીતે લઈ શકે છે? તમારા મોટા ભાઈ હોવા છતાં તે આવું કેમ કરી રહ્યા છે? ભાઈ, પપ્પા કડવી મુસ્કાનથી હસ્યા. ભાઈ તો તે દિવસે જ મરી ગયો જે દિવસે તેમણે મારો કાંઠલો પકડી લીધો. હવે તે ફક્ત મારા માલિક છે અને હું તેમનો કરજદાર. બસ તું પ્રાર્થના કરજે કે ઉપરવાળો મને ધીરજ આપે. ત્યારબાદ પપ્પા ઉઠી ગયા અને કોઠીના મેઇન ગેટ તરફ ચાલી નીકળ્યા. હું તેમની પાછળ સૂકતો ગયો. હું જોવા માંગતો હતો કે મારા મોટા બાપા મારા પપ્પા સાથે શું કરે છે. મોટા બાપા વરંડામાં ખુરશી નાખીને છાપું વાંચી રહ્યા હતા. સામે મેજ પર નાસ્તો લાગેલો હતો. ભીની સુગંધ માહોલમાં ફેલાયેલી હતી. પપ્પા ડરતા વરંડાની સીડીઓ પાસે જઈને ઊભા થઈ ગયા. મોટા બાપાએ છાપા પરથી નજર હટાવીને પપ્પાને જોયા અને પછી ઘડિયાળ પર નજર નાખી. બહુ જલ્દી આવી ગયો તું, તેમણે મહેણું મારતા કહ્યું. સૂરજને નીકળીએ 2 કલાક થઈ ગયા. જ્યારે દિવસ શરૂ થઈ જાય છે જ્યારે દિવસ નીકળે છે. પપ્પાએ ધીમા અવાજે કહ્યું કે તે બાળકોને નાસ્તો કરાવી રહ્યો હતો. કાલે રાત્રે ઘરમાં કંઈક પકાવવા માટે પણ નહોતું તો સવારે ચૂપ થઈ જા, બહાના બનાવી રહ્યો છે.
મોટા બાપાએ ગરજદાર અવાજમાં પપ્પાની વાત કાપી નાખી. મને કોઈ બહાનું નથી જોઈતું. જો કરજ ઉતારવું છે તો સમયનું પાલન કરવું જરૂરી છે. ચાલ જા, જઈને ગાડી સાફ કર. પછી બગીચાનું ઘાસ પણ કાપવાનું છે અને ત્યાર પછી ભેંસોને ઘાસચારો નાખવાનો છે. પપ્પાએ એક નજર તે નાસ્તાના ટેબલ પર નાખી જ્યાં તે ક્યારેક પોતે બેસીને મોટા બાપા સાથે જમતા હતા, પરંતુ પછી તેમણે પોતાની નજરો ઝુકાવી લીધી અને જી કહીને ગેરેજ તરફ ચાલી નીકળ્યા. મારું લોહી ઉકળી રહ્યું હતું, પણ હું બાળક હતો, લાચાર અને મજબૂર હતો. આવી રીતે દિવસો વીતતા ગયા. આ જુલમની દાસ્તાન રોજનો જ હિસ્સો બની ગઈ હતી. મોટા બાપાને પપ્પાને અપમાનિત કરવામાં વિચિત્ર સુકૂન મળતું હતું. તે જાણી જોઈને એવા કામ પપ્પા પર નાખતા જે તેમની ઉંમર અને તબિયત માટે પણ યોગ્ય નહોતા. એક બપોરની વાત છે, બહુ વધારે ગરમી હતી. પપ્પા ખેતરોમાંથી કામ કરીને પાછા આવ્યા. તેમનો પરસેવો માટી સાથે મળીને કાદવ બની ગયો હતો. તે થાકીને ઝાડના છાંયડામાં બેસી ગયા જેથી શ્વાસ લઈ શકે. હજી તેમને બેઠા થોડી જ ક્ષણો વીતી હતી કે મોટા બાપા ત્યાં આવી ગયા. અરે વાહ, શું શાન છે નવાબ સાહેબની. મોટા બાપાએ નફરતથી કહ્યું કે મેં તને કામ પર રાખ્યો છે, અહીં આરામ કરવા માટે નહીં. પપ્પા તરત જ હાંફતા ઊભા થઈ ગયા. વો બસ, મારો શ્વાસ ફૂલી ગયો હતો તો બેસી ગયો 2 ઘૂંટડા પાણી પીવા માટે. પાણી પોતાના ઘરે જઈને પીજે. મોટા બાપાએ હુકમ આપ્યો. અત્યારે મારી સાથે ચાલ, મારું જૂતું ગંદુ થઈ ગયું. ખેતરોમાં આંટા મારતા તો તેને સાફ કરવાનું છે. તો પાપા આશ્ચર્યથી મોટા બાપુનું મોઢું જોવા લાગી ગયા. શું કહી રહ્યા છો તમે? હું તમારું જૂતું સાફ કરીશ? હા, તો તું મારો નાનો ભાઈ છે. શું તું આટલું નથી કરી શકતો? આમ પણ હવે તું મારો ગુલામ છે. હું તારી પાસે જે ઈચ્છું તે કામ કરાવીશ. તેમાં તારી મરજી નહીં પણ મારી મરજી ચાલશે. મોટા બાપાએ કોઈ ભાઈના સંબંધની શરમ ન રાખી. તેમણે ગુસ્સામાં જમીન પર થૂક્યું. ભૂલી જા આ સંબંધને. ફક્ત જે હું કહું છું એ જ યાદ રાખ. મારા કરજદાર છે તું અને કરજદારની કોઈ પણ ઇજ્જત નથી હોતી. ચાલ મારી પાછળ. આ કહેતા જ ત્યાં આગળ વધવા લાગ્યા અને પપ્પા પણ લડખડાતા કદમો સાથે ચાલતા મોટા બાપાની પાછળ વરંડા સુધી આવી ગયા હતા અને મારા નાના ભાઈ બહેન બારીની સાઈડમાંથી આ બધું જોઈ રહ્યા હતા. મોટા બાપા ખુરશી પર બેસી ગયા અને પોતાનું માટીથી ભરેલું જૂતું આગળ કરી દીધું. સાફ કર આને. અને હા, કપડાથી નહીં, હાથથી ધોવાનું છે આને. અને પછી મારા પગ પણ દબાવજે. બહુ થાક લાગ્યો છે. પપ્પાની આંખોમાં આંસુ તરવા લાગ્યા. ભાઈ, મારા પર આટલો જુલમ ન કરો. તમને મારા પર દયા નથી આવતી? તો મોટા બાપાએ ચીસો પાડીને કહ્યું, જો જૂતું સાફ ન કર્યું તો આજની મજૂરી કપાઈ જશે. અને યાદ રાખજે, 1 દિવસની મજૂરી કાપવાનો મતલબ છે તારા પર કરજનું વ્યાજ અને વધારે વધી જશે. પપ્પા પાસે ના પાડવાની કોઈ ગુંજાઈશ નહોતી. તે ધ્રુજતા હાથો સાથે નીચે બેઠા. તેમણે પાણીનો ડબ્બો ઉઠાવ્યો અને તેમના જૂતા ધોવા લાગ્યા. મારું દિલ ઈચ્છતું હતું કે હું જમીન ફાડીને તેમાં સમાઈ જાઉં. મને બહુ વધારે ખરાબ લાગી રહ્યું હતું. તે મોટા બાપાના પગની ગંદકી સાફ કરી રહ્યા હતા અને મોટા બાપાના ચહેરા પર એક લોચું સ્મિત હતું. જે શાંતિથી આંખો બંધ કરીને બેઠા હતા, જાણે કે તેમને દુનિયાની સામે સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. આ ઘટના પછી પપ્પા બિલકુલ જ ખામોશ થઈ ગયા. તે ઘરે આવતા તો કોઈની સાથે વાત જ નહોતા કરતા. બસ એક ખૂણામાં બેસીને દિવાલને તાકતા રહેતા. તે અંદરથી મરી ગયા હતા. આવી રીતે મહિના વીતવા લાગ્યા. અમારા ઘરના હાલાત ખરાબથી પણ વધારે ખરાબ થઈ જતા રહ્યા હતા. મોટા બાપાએ પપ્પાને પૈસા આપવા તો દૂરની વાત, પેટ ભરીને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. જે કારણથી લોકોના ઘરમાં કપડાં ધોઈને, વાસણ માંજીને થોડું ઘણું જે લઈને આવતી તેનાથી જ અમારો ચૂલો સળગતો હતો. પણ તે પણ પૂરતું નહોતું. એક રાત્રે ઘરમાં લોટ પણ બિલકુલ નહોતો અને મારો નાનો ભાઈ ભૂખથી રડી રહ્યો હતો. તેનું રડવું પપ્પાથી સહન ન થયું. वो ગુસ્સા અને લાચારીના કારણે ઉઠ્યા અને મોટા બાપાની કોઠી તરફ ચાલી નીકળ્યા. હું પણ રડતો તેમની પાછળ ભાગ્યો. પપ્પા, તમે ન જાઓ, वो તમારું અપમાન કરશે. મેં પપ્પાનો હાથ પકડી લીધો હતો. પપ્પાએ એક ઝટકાથી હાથ છોડાવ્યો અને કહ્યું કે નહીં વેદ બેટા, જો આજે ન ગયો તો ક્યારે નહીં જઈ શકું. તમે લોકો ભૂખ્યા છો. તમે લોકોનું શું થશે? આટલા દિવસથી સરખું જમવાનું નથી ખાઈ શક્યા અને તે મારા ભાઈ ત્યાં મજા કરી રહ્યા છે. અરે મારો તો હક છે આ દોલત પર. હું કોઈ ભીખ નથી માંગી રહ્યો. હું તો પોતાની મહેનતના પૈસા માંગવા જઈ રહ્યો છું. જે વાતની ત્યાં નોકરી કરું છું. પછી પપ્પા મોટા બાપાના ડ્રોઈંગ રૂમમાં દાખલ થઈ ગયા. ત્યાં મોટા બાપા પોતાના કેટલાક મિત્રો સાથે બેઠા હસી રહ્યા હતા. મેજ પર જાતના ભોજન સજેલા હતા. ભોજનની સુગંધે મારી ભૂખને અને વધારી દીધી. પપ્પાનો અવાજ એક વિચિત્ર ગર્જનાથી ગૂંજી ગયો તો મહેફિલમાં સન્નાટો છવાઈ ગયો. મોટા બાપાએ ચોકીને જોયું. અરે મહેશ, તું અહીંયા આ સમયે અને તે પણ પરવાનગી વગર અંદર આવી ગયો? મને પરવાનગીની જરૂર નથી. પપ્પા આ કહેતા આગળ વધી ગયા. મારા બાળકો ભૂખે મરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી
તમે મને 1 રૂપિયો પણ નથી આપ્યો. મારા કામના પૈસા ક્યાં છે? તે સમયે મોટા બાપાએ પોતાના મિત્રો સામે શરમ અનુભવી અને તરત જ વાતને દબાવવાની કોશિશ કરી. ક્યાં પૈસા તું ભૂલી રહ્યો છે કે તું અહીંયા કરજ કાપી રહ્યો છે? મારી પાસે બધો હિસાબ કિતાબ રજિસ્ટરમાં લખેલો છે. પાળમાં ગયો આ બધો હિસાબ કિતાબ. પપ્પાએ ચીસો પાડીને કહ્યું, મારા બાળકોના પેટમાં હિસાબ કિતાબ નહીં, રોટલી જાય છે અને મને અત્યારે ને અત્યારે પૈસા જોઈએ, નહીંતર હું અહીંથી નહીં જાઉં. મોટા બાપાના એક મિત્રએ જોરદાર હાસ્ય કર્યું. અરે ભૂપેન્દ્ર, લાગે છે કે તારા નોકરને તમીઝ શીખવડાવવાની જરૂર છે. આ કેવી બદતમીજીથી વાત કરી રહ્યો છે? આ સાંભળવું હતું કે મોટા બાપાનો પારો હાઈ થઈ ગયો. તે પોતાની જગ્યાએથી ઉઠી ગયા અને પપ્પાની પાસે આવીને ઊભા થઈ ગયા કે તારી હિંમત કેવી રીતે થઈ મારા મહેમાનો સામે મારો તમાશો કરવાની? તેમણે દાંત કચકચાવતા કહ્યું, મારી હિંમત મારી ભૂખે કરી છે. પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈ, તમે આટલું સારું જમવાનું ખાઈ રહ્યા છો અને મારા બાળકો સૂકી રોટલી ખાવા માટે પણ તરસી રહ્યા છે. શું તમારું જમીર બિલકુલ મરી ગયું? આહા, મરી ગયું છે. મોટા બાપાએ પપ્પાને ધક્કો મારતા કહ્યું. પાપા હવે નબળા તો થઈ જ ગયા હતા. જ્યારે માણસને પેટ ભરીને જમવાનું નહીં મળે અને તે છતાં પણ કામ કરતો રહેશે તો નબળાઈ તો થઈ જ જશે. તે આ કારણે સંભાળી ન શક્યા અને દિવાલ સાથે અથડાઈને પડી ગયા. તેમના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ પાગલને અહીંથી કાઢો. મોટા બાપાએ પોતાના નોકરને અવાજ આપ્યો અને ખબરદાર, જો આજના પછી આ માણસે અહીં અંદર પગ મૂક્યો તો તેને કહો કે ક્વાર્ટરમાં પડ્યો સડતો રહે. જો કામ નથી કરવું તો અહીંથી દફા થઈ જાય, પણ હું આને 1 રૂપિયો પણ નહીં આપું. નોકરોએ પપ્પાને હાથથી પકડી લીધા અને કસરતા બહાર કાઢી મૂક્યા. હું તરત ભાગીને પપ્પા પાસે પહોંચ્યો. તેમના કપાળમાંથી લોહી વહીને તેમની આંખોમાં જઈ રહ્યું હતું. મેં પોતાની ખમીસથી તેમનું લોહી સાફ કરવાની કોશિશ કરી. પપ્પા, શું તમે ઠીક છો? મારી તરફ જુઓ. હું રડી રહ્યો હતો. પપ્પાએ મારી તરફ જોયું. તેમની નજરોમાં તે ચમક નહોતી જે હંમેશા જ હોતી હતી. આજે તૂટી ગયા હતા. વેદ, હું હારી ગયો છું બેટા. હું પોતાના બાળકો માટે રોટલી પણ નથી લાવી શક્યો. હું કેવો બાપ છું? નહીં પપ્પા, તમે દુનિયાના સૌથી સારા બાપ છો. મેં તમને ગળે લગાવીને કહ્યું. પપ્પા, મોટા બાપા બહુ ખરાબ માણસ છે. અમે લડખડાતા જેમ તેમ પાછા ક્વાર્ટરમાં આવી ગયા. માએ પપ્પાની જ્યારે હાલત જોઈ તો તેમની ચીસો નીકળી ગઈ. તે રાત્રે અમારા ઘરમાં ફરી કોઈએ કશું નહોતું ખાધું. નાના ભાઈ રડી રડીને સૂઈ ગયા. પપ્પા દિવાલ તરફ મોઢું કરીને સૂતેલા હતા અને તેમના શરીરની ધ્રુજારીથી ખબર પડી રહી હતી કે તે ચૂપચાપ રડી રહ્યા છે, ડૂસકા ભરી રહ્યા છે. હું ક્વાર્ટરના ઉંબરે બેઠો ચાંદને જોઈ રહ્યો હતો. મારા નાના મગજમાં તોફાન ઉઠ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે શું અમારી જિંદગી હંમેશા આવી જ રહેશે? શું મારા પપ્પા રોજ આવી રીતે જ અપમાનિત થશે? શું અમે રોજ ભૂખ્યા સૂઈશું? નહીં. મારું દિલ ચીસો પાડવા લાગ્યું હતું. આ નથી થઈ શકતું. મને કંઈક જરૂર કરવું પડશે. હું મારા પપ્પાને આ હાલતમાં નથી જોઈ શકતો. હું મોટા બાપા પાસેથી તેમનો બદલો લઈશ, પણ હું બહુ નાનો હતો. મારી પાસે તાકાત પણ નહોતી, પૈસા પણ નહોતા, પણ મારી પાસે હિંમત હતી. મને માની તે બધી વાતો યાદ આવી જે તે અવારનવાર કહેતી હતી કે બેટા, મહેનત માણસના નસીબને બદલી દે છે. જો હું અહીંયા રહ્યો તો હું પણ પપ્પાની જેમ ગુલામ બનીને રહી જઈશ. મોટા બાપા મને પણ પોતાના પગમાં બેસાડી લેશે. મારે અહીંથી નીકળવું પડશે. એક મોટા માણસ બનવું પડશે, એટલો મોટો કે તેમના જેવા લોકો મારી સામે નજર ઉઠાવીને પણ વાત ન કરી શકે. હું ઉઠીને અંદર ગયો. પપ્પા સૂઈ રહ્યા હતા અથવા કદાચ સૂવાનું નાટક કરી રહ્યા હતા. મેં ચૂપચાપ માના જૂના પટારામાંથી થોડા પૈસા કાઢ્યા જે તેમણે મુશ્કેલ સમય માટે છુપાવી રાખ્યા હતા. જોકે ઘરમાં ભાઈ ભૂખ્યો હતો, પણ અત્યારે માએ આને પણ મુશ્કેલ સમય ન સમજ્યો. મેં તે પૈસા કાઢ્યા. આ ચોરી હતી, પણ આ મારી મજબૂરી પણ હતી. મેં કાગળ પર ફૂટેલા શબ્દોમાં લખ્યું કે મા, પાપા, તમે મને માફ કરી દેજો. હું જઈ રહ્યો છું. હું આપ લોકોનો બોજ અને દુઃખ ખતમ કરવા માટે જઈ રહ્યો છું. હું વચન આપું છું કે જ્યારે પાછો આવીશ તો આપ લોકો માટે ખુશીઓ લઈને આવીશ. તમે મને શોધતા નહીં. મેં તે કાગળ પાપાના ઓશિકા પર મૂકી દીધો. એક છેલ્લી નજર પોતાના સૂતેલા ભાઈ બહેનો અને વૃદ્ધ મા બાપ પર નાખી. મારું દિલ ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું આમાં સમાઈ જાઉં. આંસુ મારા ગાલ પર વહી રહ્યા હતા, પણ મેં તેમને સાફ ન કર્યા. હવે રડવાનો સમય નહોતો, હવે કંઈક કરવાનો સમય હતો. મેં મારી નાની અમથી પોટલીમાં પોતાના 2 જોડી કપડાં બાંધી લીધા અને ઘસાયેલા જૂના ચપ્પલ પહેરી ક્વાર્ટરની બહાર નીકળી આવ્યો. ગામની ગલીઓ સૂમસામ હતી. કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં એકવાર પાછળ ફરીને તે કોઠી તરફ જોયું જ્યાં મારું બાળપણ કેદ હતું. તે બધું પાછળ છૂટી રહ્યું હતું અને પછી ઝડપી પગલે બસ સ્ટોપ તરફ ચાલી નીકળ્યો. મને ખબર નહોતી કે મંજિલ શું છે, ક્યાં જવાનું છે, પરંતુ બસ એટલી ખબર હતી કે રસ્તો શહેર તરફ જાય છે. મારે દિલ્હી જવું હતું. લોકો કહેતા હતા
કે દિલ્હી ગરીબો માટે માં જેવું છે. મને આશા હતી કે તે શહેર મને ખોળે લઈ લેશે. બસ સ્ટોપ પર પહોંચીને હું ટ્રકની પાછળ લટકી ગયો. ટ્રક ડ્રાઈવરને ખબર પણ નહોતી કે તેના ટ્રકની સાથે એક 15 વર્ષના છોકરાનું નસીબ પણ મુસાફરી કરી રહ્યું છે. હવાના ઝાપટા મારા ચહેરા પર લાગી રહ્યા હતા. મેં આંખો બંધ કરી લીધી. મારા કાનોમાં પપ્પાનો તે અવાજ ગુંજી રહ્યો હતો જ્યારે મોટા બાપાએ તેમને ધક્કો માર્યો. હું હારી ગયો છું બેટા. નહીં પપ્પા, મેં હવામાં ધીમા અવાજે કહ્યું. તમે હાર્યા નથી. તમારો દીકરો હજી જીવતો છે. હું તમારી જીત બનીને પાછો આવીશ. આ મારું વચન છે. ટ્રકની રફતાર તેજ થતી ગઈ. મારું ગામ, મારું ઘર, મારું બાળપણ બધું જ પાછળ રહી ગયું હતું. આગળ ફક્ત અંધકાર હતો અને એક અજાણી મંજિલ. પણ આ અંધકારમાં પણ મને આશાનું એક કિરણ દેખાઈ રહ્યું હતું. હું દિલ્હી જઈ રહ્યો હતો, પોતાની અને પોતાના ઘરવાળાઓની તકદીર બદલવા માટે. દિલ્હીના રસ્તાઓ પર શોરબકોર અને ભાગતી જિંદગી હતી. હું જ્યારે ટ્રકમાંથી ઉતર્યો તો મારું માથું ચક્રાઈ રહ્યું હતું. આ તે શહેર નહોતું જેના મેં સપના જોયા હતા. આ તો એક સમુદ્ર હતો જ્યાં માણસોનું પૂર હતું. મારા ખિસ્સા ખાલી હતા અને પેટમાં ભૂખથી મરડો ઉપડી રહી હતી. હું રસ્તાના કિનારે ઊભો હતો, પસાર થતી ગાડીઓને જોઈ રહ્યો હતો. એ છોકરા હટ રસ્તા પરથી સામે કેમ ઊભો છે? એક ટેક્સીવાળાએ હોર્ન વગાડતા મને ડરાવી દીધો. પછી હું ગભરાઈને ફૂટપાથ પર ચડી ગયો. 2 દિવસની મુસાફરીએ મને નિઢાલ કરી દીધો હતો. મેં જ્યારે કેટલાક લોકોની આજીજી કરી હાથ જોડ્યા કે મને ક્યાંક પહોંચાડી દો, પણ અહીં કોઈની પાસે રોકાવાનો સમય નહોતો. મેં એક લારીવાળા પાસે પાણી માંગ્યું તો તેણે નફરતથી મને ધક્કો મારી દીધો. ચાલ ભાગ અહીંથી, હટ. ભીખ માંગવાવાળા પણ દરેક જગ્યાએથી આવી જાય છે. આ શબ્દ મારા સિનેમાં તીરની જેમ ખૂંચી ગયો. હું કોઈ ભીખ માંગવાવાળો નહોતો. હું તો મારા નસીબને બદલવા આવ્યો હતો. અને આગ ઊંડી થવા લાગી. મારી પાસે માથું છુપાવવાની કોઈ જગ્યા નહોતી. હું એક બસ સ્ટેન્ડની બેન્ચ પર સંકોચાઈને બેસી ગયો. ઠંડી હવા હાડકાઓમાં ઘૂસી રહી હતી. મને ગામનું તે ક્વાર્ટર યાદ આવ્યું જે તૂટેલું હતું પણ ત્યાં છત તો હતી. મને માનો ખોળો યાદ આવ્યો. આંસુ મારા ગાલ પર વહેવા લાગ્યા. મેં તરત જ સાફ કરી લીધા કે રડવું કમજોરોનું કામ છે અને મારે તો તાકાતવર બનવાનું હતું. ઘણા દિવસો એમ જ વીતી ગયા. હું ક્યારેક ફૂટપાથ પર છાપું પાથરીને સૂઈ જતો અને ક્યારેક કોઈ દુકાનની બહાર પડેલું વધેલું કંઈક ઉપાડી લેતો. આ અપમાનની જિંદગી હતી, પણ હજી મારો હોંસલો તૂટ્યો નહોતો. એક રાત્રે હું એક નાની હોટેલની બહાર બેઠો હતો. અંદરથી કોઈ સારા શાકની સુગંધ આવી રહી હતી જે મારા જીભને તડપાવી રહી હતી. અને થાક એટલો હતો કે હું ત્યાં જ જમીન પર બેસીને દિવાલનો ટેકો લઈને સૂઈ ગયો. મને ખબર નથી કેટલો સમય વીતી ગયો હતો. અચાનક મને મારા ખભા પર કોઈનો હાથ રાખેલો મહેસૂસ થયો. એક ભારે અવાજે મને હચમચાવી દીધો. હું હળબડાઈને ઉઠી બેઠો. સામે એક આધેડ ઉંમરનો માણસ ઊભો હતો જેના ચહેરા પર મોટી મોટી મૂછો અને આંખોમાં શક્તિ હતી. આ જ હોટલનો માલિક હતો. જી, હું એક મુસાફર છું, મેં રડતા રડતા કહ્યું. તો તેમણે ફરીથી કહ્યું કે મુસાફર છો કે પછી નશો કરવાવાળો? તેમણે શંકાથી નજરથી મને જોયો. અહીંયા કેમ સૂઈ રહ્યો છે? પોલીસ પકડીને લઈ જશે તને. નહીં સાહેબ, હું નશો કરવાવાળો નથી. હું ઘરેથી ભાગીને આવ્યો છું કોઈ કામની તલાશમાં. મારી પાસે રહેવા માટે જગ્યા પણ નથી. મારો અવાજ ડરમસ થઈ ગયો. તો માલિકે ધ્યાનથી મારા ચહેરા તરફ જોયું. કદાચ તેને મારી આંખોમાં કોઈ સચ્ચાઈ દેખાઈ ગઈ હતી. તેનો લહેકો થોડો નરમ થયો. કામ કરીશ તું અહીંયા? તેણે પૂછ્યું. તો જાણે મારા અંદર આશાની ચમક સળગી ઉઠી હતી. જી સાહેબ, તમે જે કહેશો હું કરી લઈશ. બસ 2 ટાઈમની રોટલી અને સૂવાની જગ્યા આપી દો. વાસણ ધોવા પડશે, સફાઈ કરવી પડશે. મહેનતનું કામ છે. ક્યાંક તું ભાગી તો નહીં જાય ને? ના સાહેબ, હું મહેનતથી ડરતો નથી, મેં મજબૂત અવાજે કહ્યું. ઠીક છે, અંદર આવી જા. મારું નામ શેઠ અર્જુન છે. આજથી તું અહીંયા જ કામ કરીશ અને રાત્રે ગોદામમાં સૂઈ જજે. આ રાત્રે મને પહેલીવાર પેટ ભરીને જમવાનું મળ્યું હતું અને માથું છુપાવવા માટે એક છત પણ. પછી તો હું દિવસભર હોટલ પર વાસણ ધોતો, સાફ કરતો અને ગ્રાહકોના ઓર્ડર લેતો, તેમને જમવાનું લાવી આપતો. છોટું અહીં આવ, છોટું ચા લાવ, છોટું. આ અવાજ હવે મારી ઓળખ બની ગઈ હતી. મારા મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. જ્યારે રાત્રે હોટલ બંધ થઈ જતી અને બધા નોકરો સૂઈ જતા તો હું મારી જૂની ચોપડીઓ કાઢી લેતો. મેં મારી પહેલી કમાણીથી પસ્તીવાળા પાસેથી કેટલીક જૂની ચોપડીઓ ખરીદી લીધી હતી. ગોદામની બહાર સ્ટ્રીટ લાઇટની ધીમી રોશનીમાં બેસીને હું વાંચતો રહેતો. એક રાત્રે શેઠ અર્જુન અચાનક ગોદામ તરફ નીકળ્યા. તેમણે મને જ્યારે ચોપડી હાથમાં લઈને વાંચતા જોઈ લીધો. આ શું થઈ રહ્યું છે? તેમનો અવાજ ગુંજી ગયો. હું ડરી ગયો હતો અને ચોપડી છુપાવી દીધી. શેઠ સાહેબ, બસ હું કોઈ બહાનું બનાવતો
પણ તે પહેલાં જ બોલી પડ્યા, બતાવ શું છે આ? તેમણે આગળ વધીને મારા હાથમાંથી ચોપડી લઈ લીધી. તે 10મા ધોરણની અંગ્રેજીની ચોપડી હતી. શું તું ભણવા માંગે છે? તેમણે આશ્ચર્યથી પૂછ્યું. જી સાહેબ, હું મેટ્રિકમાં હતો જ્યારે ઘર છોડ્યું હતું, તો મને ભણવાનો બહુ શોખ છે. શેઠ અર્જુને મારી બાજુમાં જમીન પર બેસતા પૂછ્યું. પણ તું કેમ ભણવા માંગે છે? વાસણ ધોઈને રોટલી તો મળી જ રહી છે ને? મેં નજર ઉઠાવીને સાહેબની આંખોમાં જોયું. સાહેબ, રોટલી તો જાનવરને પણ મળી જાય છે. મારે મારી ઓળખ બનાવવી છે. મારા મા બાપ સાથે બહુ વધારે જુલમ થયો છે. તેમને એક અમીર માણસે પોતાના ગુલામ બનાવી રાખ્યા છે. હું એટલો મોટો ઓફિસર બનવા માંગુ છું કે પોતાના મા બાપને આ ગુલામીમાંથી કાઢી શકું અને આ જાલિમની આંખોમાં આંખ નાખીને હિસાબ માગી શકું. મારી વાત સાંભળીને શેઠ થોડીવાર શાંત રહ્યા. તેમની આંખોમાં ભેજ આવી ગયો હતો. તેમણે મારા માથા પર હાથ મૂકી દીધો. બેટા, મને ખબર નહોતી કે તારા સીનામાં આટલી આગ દબાયેલી છે. આજથી તું વાસણ નહીં ધુવે. હું ગભરાઈ ગયો. શેઠ સાહેબ, મને તમે કામ પરથી ન કાઢો. હું શું કરીશ પછી? અરે નહીં ગાંડા, તે મલકાયા. તું કાઉન્ટર સંભાળીશ અને બાકીનો સમય પોતાનું ભણતર કરીશ. તારી ચોપડીઓની ફીનો ખર્ચો હું ઉઠાવીશ. હવે તું જૂની નહીં નવી ચોપડીઓથી ભણીશ અને હું તારો સાથ આપીશ. તું બસ ઓફિસર બનવામાં ધ્યાન લગાવ. તે દિવસ પછી મારી જિંદગી જાણે બદલાઈ ગઈ હતી. શેઠ સાહેબ મારા માટે ફક્ત માલિક નહીં પરંતુ મારા બાપ બની ગયા હતા. હું દિવસમાં થોડીવાર કાઉન્ટર પર બેસતો અને બાકીનો બધો સમય કોલેજના અને લાઇબ્રેરીમાં જ વિતાવતો. આમ જ વર્ષો વીતતા ગયા. મેં ઇન્ટર પાસ કર્યું, પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. દરેક સફળતાની સાથે મારો હોંસલો અને વધારે મજબૂત થઈ ગયો હતો. મેં ક્યારેય પાછળ વળીને પણ ન જોયું. મેં ઘરે સંપર્ક ન કર્યો કારણ કે હું ખાલી હાથે પાછો જવા નહોતો માંગતો. હું જાણતો હતો કે જો હું નિષ્ફળ પાછો ફર્યો તો મોટા બાપાનું તે હાસ્ય મારા બાપને મારી નાખશે. મેં યુપીએસસીની પરીક્ષા પણ આપી અને આખરે તે સમય આવી ગયો જેની મને ક્યારની રાહ હતી. યુપીએસસી આ પરીક્ષાના રિઝલ્ટની તારીખ આવી ગઈ. મેં બહુ મન લગાવીને આના માટે અભ્યાસ કર્યો હતો. મેં રાત દિવસ એક કરી દીધા હતા. હું સૂતો ઓછું હતો અને વાંચતો વધારે હતો. મારી આંખોમાં ડાર્ક સર્કલ પડી ગયા હતા, પણ મારા મગજમાં ફક્ત મારા બાપનું તે ઝૂકેલું માથું હતું જેને મારે ઉઠાવવાનું હતું. તે દિવસો બહુ સખત હતા. પરીક્ષા પછી ઇન્ટરવ્યૂનો સમય આવ્યો. સામે બેસતા મારું દિલ ધડકી રહ્યું હતું, પણ લહેકો બહુ આત્મવિશ્વાસુ હતો. મિસ્ટર વેદ, તમે આ ફિલ્ડ કેમ જોઈન કરવા માંગો છો? એક સિનિયર ઓફિસરે પૂછ્યું. તો હું બોલ્યો, સર, કારણ કે મેં ન્યાયને વેચાતો જોયો છે. મેં ગરીબીની લાચારી જોઈ છે. હું તે તાકાત બનવા માંગુ છું જે કોઈ નિર્દોષ માણસની ઢાલ બની શકે, ના કે જાલિમનું હથિયાર. મારો જવાબ સાંભળીને તે મેમ્બરે માથું ઊંચું કર્યું. પછી રિઝલ્ટ આવવામાં થોડા મહિના લાગી ગયા હતા. તે રાહની કડીઓ બહુ વધારે ભારે હતી. એક સાંજે હું હોટલ પર બેઠો હિસાબ કિતાબ કરી રહ્યો હતો કે મારો દોસ્ત ભાગતો આવ્યો. વેદ, તારું રિઝલ્ટ આવી ગયું. તે ફૂલેલા શ્વાસ સાથે બૂમ પાડી તો મારા હાથમાંથી પેન પડી ગઈ. શું? મારો અવાજ કાંપી રહ્યો હતો. તું પાસ થઈ ગયો યાર. તું એસપી આસિસ્ટન્ટ કમિશનર બની ગયો. તારી પોઝિશન હાઈ આવી છે. આ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. શેઠ અર્જુને આવીને મને ગળે લગાવી લીધો અને મુબારકબાદ આપી. મારા શેર, આજે તે મારું માથું પણ ગર્વથી ઊંચું કરી દીધું. શેઠ સાહેબનો અવાજ પણ ડરમસ થઈ ગયો. આ બધું તમારા કારણે જ થયું છે. શેઠ સાહેબ, જો તમે તે રાત્રે મને રસ્તા પરથી ન ઉઠાવ્યું હોત તો કદાચ હું ક્યાંક બીજે ખોવાઈ જાત. આ કદાચ હું કોઈ ખોટી સંગતમાં ચાલ્યો જાત. હું અહીં સુધી પહોંચી જ ન શકત. આગલા થોડા મહિના ટ્રેનિંગમાં વીતી ગયા. હવે હું તે છોટું નહોતો રહ્યો જે હોટલમાં વાસણ ધોતો હતો. હવે હું તે વેદસર બની ગયો હતો જેના શરીર પર પોલીસની વર્દી અને ખભાઓ પર સિતારા સજી ગયા હતા. હવે સમય હતો વાપસીનો. હવે સમય હતો તે વચનને પૂરું કરવાનો જે મેં હવાઓમાં પોતાના ધીમા અવાજે પોતાની જાત સાથે કર્યો હતા. પોતાના બાપની ઇજ્જત પાછી લાવવા માટે મેં મારી સરકારી જીપ તૈયાર કરાવી. મારી સાથે ગાર્ડ્સની ભારે ભીડ હતી. મેં શેઠ અર્જુન પાસેથી રજા લીધી તો તે બોલ્યા, જા બેટા, જઈને પોતાના મા બાપના ચરણોમાં આ સફળતા મૂકી દે. તેમણે મને આશીર્વાદ આપીને વિદાય કર્યો. દિલ્હીથી મારા ગામ બેલપુરની મુસાફરી લાંબી હતી, પણ મને રસ્તાની લંબાઈ મહેસૂસ નહોતી થઈ રહી. મારા દિલમાં એક વિચિત્ર બેચેની છવાયેલી હતી. કેટલો સમય વીતી ગયો હતો. મારા મા બાપ ખબર નહીં કેવા હશે. શું પાપા હજી પણ મોટા બાપાની ગુલામી કરી રહ્યા હશે? શું તે મને ઓળખી શકશે? ગાડી ગામના કાચા રસ્તા પર દોડી રહી હતી. દરેક વળાંક, દરેક ઝાડ મને ઓળખીતા લાગી રહ્યા હતા. પણ ગામમાં દાખલ થતાં જ મને માહોલ બદલાયેલો મહેસૂસ થવાનો શરૂ થઈ ગયો. જગ્યાએ પોસ્ટર પણ લાગેલા હતા. મને લાગ્યું કદાચ કોઈ
ઇલેક્શનનું મોસમ છે. મેં ડ્રાઈવરને કહ્યું, ગાડી રોકો. ડ્રાઈવરે ગાડી રોકી દીધી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં કાચ નીચે કર્યો જેથી તે પોસ્ટરને જોઈ શકું. સામે દિવાલ પર એક મોટું પોસ્ટર લાગેલું હતું જેના પર એક મોટી તસવીર હતી. મેં આંખો ચોડીને જોયું. ક્યાંક આ મારો વહેમ તો નથી ને? તે તસવીર કોઈ રાજનેતાની નહીં, તે મારા પપ્પાની તસવીર હતી. એ જ ચહેરો, એ જ સફેદ દાઢી, એ જ સાદો ચહેરો. પણ તસવીરની નીચે જે લખેલું હતું તેણે મારા હોશ ઉડાવી દીધા. ઈમાનદારી જિંદાબાદ સાથે જ એક લાઈન બીજી લખી હતી જેના પર મારી નજર ન ચોંટી શકી. મારું મગજ બંધ થઈ રહ્યું હતું. આ શું મામલો હતો? પપ્પાની તસવીર અને આ નારા શું મોટા બાપાએ કોઈ નવી ચાલ ચાલી છે? અથવા પછી કંઈક એવું થયું જેની મને કોઈ ખબર નથી. મેં ગાર્ડને ઈશારો કર્યો કે ચાલો સીધા ચૌધરી ભૂપેન્દ્રની કોઠી પર. ગાડીઓ ધૂળ ઉડાડતી આગળ વધી. લોકો સરકારી ગાડીને જોઈ રહ્યા હતા. રસ્તામાં દરેક થાંભલા, દરેક દિવાલ પર પપ્પાની તસવીર હતી. હવે મારા સવાલ અને વધારે બેચેનીથી વધતા જઈ રહ્યા હતા. મને સમજાયું નહોતું રહ્યું કે જે માણસ 10 વર્ષ પહેલાં ગુલામની હેસિયતથી જીવી રહ્યો હતો, આજે આખું ગામ તેની તસવીર કેમ લગાવીને બેઠું છે. ગાડી કોઠીના મોટા ગેટની સામે રોકાઈ. એ જ ગેટ જ્યાંથી મને અને મારા પપ્પાને ધક્કા મારીને કાઢી મુકાયા હતા. ગાર્ડે ઉતરીને તરત ગેટ ખોલ્યો. જીપ અંદર દાખલ થઈ. બેઠકમાં લોકોની ભીડ હતી. એવું લાગતું હતું જાણે કોઈ મેળો લાગ્યો હોય. મેં ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો. મારા બૂટ જમીન પર પડ્યા તો એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. બધાની નજરો મારા પર જામી ગઈ. પોલીસની વર્દીમાં કાળા ચશ્મા લગાવીને હવે હું તે 15 વર્ષનો નબળો બાળક નહોતો રહ્યો. મેં લોકો તરફ જોયું. તેમના ચહેરા પર મારા માટે સન્માન અને ડર ભરેલા હતા. ત્યારે જ ભીડમાં એક વૃદ્ધ માણસ લાકડી ટેકવતા આગળ આવ્યા. તેમની કમર ઝૂકેલી હતી પણ ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. તે મારા પપ્પા હતા. મારું કાળજું મોઢે આવી ગયું. હું મારી જગ્યા પર થીજી ગયો. મેં વિચાર્યું હતું કે હું પપ્પાને તૂટેલા વિખેરાયેલા જોઈશ, પણ અહીંયા દ્રશ્ય કંઈક બીજું હતું. પપ્પાએ મારી તરફ જોયું. તેમની નબળી આંખોએ મને ઓળખવાની કોશિશ કરી. આ કોણ છે? પપ્પાનો કાંપતો અવાજ આવ્યો. મેં ધીમેથી મારા ચશ્મા ઉતાર્યા. હું વેદ છું. આ સાંભળવું હતું કે પપ્પાના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. તેમની હજી એટલી ઉંમર નહોતી થઈ પણ કદાચ હાલાતોએ તેમને જલ્દી જ ઘરડા કરી દીધા. માં જે પાછળ ઊભી હતી એકદમ રડવા લાગી. અરે મારો દીકરો આવી ગયો, મારો શેર, મારો વેદ આવી ગયો. હું ભાગીને પપ્પાના ચરણોમાં પડી ગયો. પપ્પાએ મને ઝૂકીને ઉઠાવ્યો અને છાતી સરસો ઝાંપી લીધો. આટલા વર્ષોનું અંતર એક પળમાં ખતમ થઈ ગયું. પપ્પાના આંસુ મારા ખભા પર પડી રહ્યા હતા અને હું બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. પપ્પા, હું આવી ગયો છું. મેં મારું વચન પૂરું કરી દીધું. હું એક ઓફિસર બની ગયો છું. પપ્પા, હવે કોઈ તમારી તરફ આંગળી પણ નહીં ચીંધી શકે. મેં રડતા રડતા કહ્યું. પપ્પાએ મારો ચહેરો પોતાના બંને હાથોમાં પકડી લીધો અને મારા કપાળને ચૂમી લીધું. મને ખબર હતી તું આવીશ. મારું દિલ કહેતું હતું કે મારો દીકરો જરૂર કંઈક બનીને આવશે. હજી અમે ગળે જ મળ્યા હતા કે મને યાદ આવ્યું. મેં આમ તેમ જોયું. પપ્પા, મોટા બાપા ક્યાં છે? અને આ બધું શું છે? તમારી તસવીર, આ પોસ્ટરમાં મને કંઈ સમજાતું નથી. પપ્પાના ચહેરા પર ઊંડી ગંભીરતા છવાઈ ગઈ. તેમણે ભીડ તરફ જોયું અને પછી મારી તરફ. બેટા, ઘણું બધું બદલાઈ ગયું છે. ઉપરવાળાની લાકડી અવાજ વગરની છે. અચાનક પોલીસની એક બીજી ગાડી સાયરન વગાડતી અંદર દાખલ થઈ. તેમાંથી ઇન્સ્પેક્ટર નીકળ્યો અને તેની પાછળ હાથકડીઓમાં જકડાયેલો એક માણસ હતો. તે માણસ કપડાં મેલા ઘેલા હતા અને માથું ઝૂકેલું હતું. મેં ધ્યાનથી જોયું તો તે માણસ કોઈ બીજું નહીં પરંતુ મારા મોટા બાપા હતા. આ બધું શું થઈ રહ્યું છે? હાથકડીઓમાં અને પપ્પાને આ જગ્યા પર જોવા માંગતા હતા. કહાનીનો અસલી વળાંક તો હજી સામે આવવાનો બાકી હતો. મને અંદાજો નહોતો થઈ રહ્યો કે મારા ગયા પછી કુદરતે કઈ રીતે હિસાબનું ત્રાજવું સરખું કર્યું. માહોલમાં એક વિચિત્ર તણાવ હતો. પોલીસની ગાડીઓની લાલ વાદળી બત્તીઓની રોશની મારા મોટા બાપાના ફીકા પડતા ચહેરા પર પડી રહી હતી. મારા પપ્પા મારા સીને લાગેલા હતા અને તેમના આંસુ મારા ખભાની વર્દીને ભીંજવી રહ્યા હતા. મેં નરમાશથી પપ્પાને મારાથી દૂર કર્યા અને એક તરફ તે ભીડ પર નજર નાખી જે કાલ સુધી મારા બાપને નફરતથી જોતા હતા અને આજે ઇજ્જતથી જોઈ રહ્યા હતા. આ બધું શું છે? મોટા બાપાએ પોલીસની પકડમાં ચાલતા બૂમ પાડીને કહ્યું. ઇન્સ્પેક્ટર, તમે જાણો છો કે હું કોણ છું? હું આ વિસ્તારનો સૌથી ખાસ માણસ છું, સૌથી અમીર. મારી ઇજ્જત પર હાથ નાખી રહ્યા છો. મારા સંપર્ક દૂર દૂર સુધી છે. હું ધીમે ધીમે ચાલતો મોટા બાપા પાસે ગયો. મારા જૂતાના ટકટક અવાજ તે શાંતિમાં હથોડાની જેમ ગૂંજી રહ્યો હતો. મેં મારા કાળા ચશ્મા ઉતારીને ખિસ્સામાં મૂકી દીધા અને મોટા બાપાની આંખોમાં આંખ નાખીને જોયું. તમારા સંપર્ક ઉપર સુધી હશે, મોટા બાપા, મેં ઠંડા અવાજે કહ્યું. પણ મારો સંપર્ક આનાથી પણ ઉપરવાળા સાથે છે, જેની લાકડી અવાજ વગરની છે. તે સમયે તેમણે મને ધ્યાનથી જોયો. તેમની આંખોમાં ઓળખની એક ચમક આવી ગઈ અને પછી તરત જ ડરના પડછાયા લહેરાઈ ગયા. વેદ બેટા, તેમના હાથ કાંપવા લાગ્યા.
તું જીવતો છે? હા હા, હું જીવતો છું અને જાણી પણ રહ્યો છું, મેં હસતા હસતા કહ્યું. પણ અફસોસ છે કે કદાચ તમે બેખબરની ઊંઘ સૂતા રહ્યા. તમને લાગ્યું હતું કે તે 15 વર્ષનો બાળક જે રાતના અંધારામાં ઘરેથી ભાગી ગયો તે કોઈ ખાડામાં પડીને મરી ગયો હશે અથવા તો ભૂખથી ખતમ થઈ ગયો હશે. તો આ તમારી વિચારસરણી છે? મોટા બાપાનો અવાજ નબળો હતો. અને આ પોલીસ આ બધું તે કર્યું છે? પોતાના સગા મોટા બાપા સાથે સંબંધ તો તમે તે દિવસે ખતમ કરી દીધો હતો જ્યારે તમે મારા બાપ પાસે જૂતા સાફ કરાવ્યા હતા. મારા અવાજમાં શક્તિ આવી ગઈ હતી. આજે હું અહીંયા તમારા ભત્રીજાની હેસિયતથી નહીં પરંતુ જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનરની હેસિયતથી ઊભો છું. અને તમે મારા માટે ફક્ત એક મુજરીમ છો જેણે ના ફક્ત ગરીબ ખેડૂતોની જમીન હડપી લીધી પરંતુ સરકારી તિજોરીમાં કરોડોની છેતરપિંડી કરી. મોટા બાપા અવાચક રહી ગયા. ભીડમાં બધા ધીમા અવાજે ગણગણત કરવા લાગ્યા. ભીડમાં ફૂસફૂસાટ તેજ થઈ ગઈ હતી. જે લોકો અત્યાર સુધી મોટા બાપાના નામથી કાંપતા હતા આજે એ જ લોકો તેમની હથકડીઓનો ખડખડાટ સાંભળીને એકબીજાનું મોઢું જોવા લાગ્યા. મોટા બાપાની આંખોમાં હવે અભિમાન નહીં, ચોખ્ખો ડર દેખાઈ રહ્યો હતો. ત્યારે જ ઇન્સ્પેક્ટર આગળ વધ્યો અને બોલ્યો, સર, પુરાવા પાકા છે. ખેડૂતોની જમીનોના બનાવટી કાગળ, બેંક ટ્રાન્ઝેક્શન અને મજૂરોને જબરજસ્તી ગુલામ બનાવીને રાખવાના નિવેદન પણ છે. બધું જ રેકોર્ડમાં છે. આ તપાસ મેં ખાનગી રીતે કરાવી હતી જેની ખબર મોટા બાપાને નહોતી થઈ શકી. પછી મેં એક નજર પાપા તરફ જોઈ. તેમની આંખોમાં ના નફરત હતી ના બદલાની આગ, બસ એક વિચિત્ર સુકૂન હતું. જાણે વર્ષોથી રોકાયેલો શ્વાસ આજે બહાર નીકળી શક્યો હોય. પપ્પા, મેં ધીમેથી કહ્યું, હવે કોઈ તમને ઝુકાવીને નહીં ચલાવી શકે. પપ્પાએ માથું હલાવ્યું. બેટા, મેં ક્યારેય બદલો નહોતો માંગ્યો. બસ એટલું ઈચ્છતો હતો કે સત્ય સામે આવી જાય. તું કંઈક બનીને આવ્યો છે, એ જ મારા માટે કાફી છે. મોટા બાપાને પોલીસ ગાડી તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. જતા જતા તેમણે પાછળ ફરીને મારી તરફ જોયું. વેદ, મારી વાત? તો મેં તેમની વાત ત્યાં જ કાપી નાખી. મારે કોઈ આડી અવળી વાત નથી સાંભળવી. જો તે દિવસે હું ભાગ્યો ન હોત તો કદાચ આજે પણ આપ જેવા લોકોના જૂતા સાફ કરી રહ્યો હોત. મારી હારથી તમારી તાકાત બની હતી અને મારી મહેનતથી તમારી હાર લખાઈ. પોલીસની ગાડી આગળ વધી ગઈ. તે પળે આખા ગામમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. એ શાંતિ જે વર્ષોના જુલમ પછી આવે છે. ત્યારે માં મારી પાસે આવી. તેમણે કાંપતા હાથોથી મારા ગાલ સ્પર્શ્યા. બેટા, તું ઓફિસર નહીં, આજે અમારો સહારો બનીને પાછો ફર્યો છે. મેં માનો હાથ પકડી લીધો. હા માં, પણ હું પહેલાં તમારો દીકરો છું અને એક દીકરો મા બાપનો સહારો જ તો બને છે જે હવે ક્યાંય નહીં જાય. પોલીસની ગાડીઓના ગયા પછી પણ ગામના લોકો મોડે સુધી ઊભા રહ્યા. જાણે કોઈને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મોટા બાપા સાચે જ ચાલ્યા ગયા છે. જે નામ ક્યારેક ડર બનીને દરેક શ્વાસની સાથે ચાલતું હતું, આજે તે જ નામની જગ્યાએ એક સન્નાટો હતો. મેં ચારે તરફ જોયું અને એ જ ઝૂકેલી ગરદનો, એક જ થાકેલા ચહેરા. પણ આજે તેમની આંખોમાં એક સવાલ હતો કે હવે ખબર નહીં શું થશે. મેં ત્યારે ઇન્સ્પેક્ટરને ઈશારો કર્યો કે બધા લોકોને બેસવા દેવામાં આવે. ચૌધરી ભૂપેન્દ્રની એ જ મોટી બેઠક જ્યાં ક્યારેક મારા બાપને ઊભા રહેવાની પરવાનગી નહોતી, આજે ત્યાં જ ગામના ખેડૂત, મજૂર અને વૃદ્ધ લોકો બેઠા હતા. પપ્પા મારી બાજુમાં બેઠા હતા. તેમની પીઠ સીધી અને ટટ્ટાર હતી. જાણે વર્ષો પછી બોજ ઉતરી ગયો હોય. હું અહીં કોઈને ડરાવવા નથી આવ્યો, મેં સ્પષ્ટ અવાજે કહ્યું. હું અહીં હિસાબ સરભર કરવા આવ્યો છું. તે ક્ષણે ભીડમાં હલચલ થઈ. જે ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ, મેં આગળ કહ્યું, તેમના કાગળ કાલથી તહેસીલમાં ઠીક કરવામાં આવશે. દરેકને તેની જમીન પાછી મળશે. જે મજૂર વર્ષા વગર મજૂરીએ કામ કરતા રહ્યા તેમનો પૂરો હિસાબ બનશે. ત્યારે જ એક વૃદ્ધ ખેડૂત કાંપતા ઊભો થયો. સાહેબ, શું સાચે જ હવે કોઈ અમને નહીં ડરાવે? મેં તેમની તરફ જોયું કે જી હા, હવે જો કોઈ બાકી રહી પણ ગયો તો તે કાયદાથી ડરશે, તમને નહીં ડરાવે. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે મારા પગ સ્પર્શવા ઈચ્છ્યા તો મેં ઝટપ હાથ પકડી લીધા. અને આ ઝૂકવાના સમય નથી કાકા, હવે સીધા ચાલવાનો સમય છે. આગલા થોડા અઠવાડિયામાં આખા ગામ બદલવા લાગ્યું. તહેસીલના આંટા મારતા વૃદ્ધો હવે ફાઇલો હાથમાં લઈને હસતા પાછા ફરતા. જે ખેતરો પર મોટા બાપાના માણસોનો કબજો હતો ત્યાંથી ફરીથી હળ ચાલવા લાગ્યા. હું રોજ સાંજે પપ્પાની સાથે ગામની ગલીઓમાં નીકળી જતો જ્યાં ક્યારેક લોકો રસ્તાઓ બદલી લેતા હતા. આજે એ જ લોકો રોકાઈને ખબર અંતર પૂછતા હતા. એક દિવસ પંચાયતમાં બેઠેલા દરેક માણસે એક જ વાત કહી, મહેશને સન્માન મળવું જોઈએ. એ જ મહેશ એટલે કે મારા પાપા, જેમની પાસે ક્યારેક જૂતા સાફ કરાવ્યા હતા. આજે એ જ ગામે તેમને મંચ પર બેસાડ્યા. પપ્પાએ માઇક પર પકડ્યું તો તેમનો અવાજ કાંપી રહ્યો હતો. હું કોઈ મોટા માણસ નથી, તેમણે કહ્યું કે બસ એટલું જાણું છું કે જુલમ ભલે ગમે તેટલો મોટો હોય, જો માણસ ઝૂકે નહીં તો એક દિવસ સત્ય જરૂર ઊભું થાય છે.
મેં નીચે ઊભા રહીને પપ્પાને જોયા. આજે તેમનું માથું ઝૂકેલું નહોતું. તે રાત્રે જ્યારે હું મારા ઘરની છત પર સૂતો તો આકાશ અલગ લાગી રહ્યું હતું. તારા એ જ હતા, પણ આજે તેમાં ડર નહીં, સુકૂન ચમકી રહ્યું હતું. હું જાણતો હતો આ કહાની અહીં ખતમ નથી થતી. અસલી લડાઈ હવે શરૂ થવાની હતી. ગામને ફક્ત મોટા બાપાથી નહીં, પરંતુ ડરની તે વિચારસરણીથી પણ આઝાદ કરાવવાનું હતું જે પેઢીઓથી જામી ગયેલી હતી. ગામમાં બધું ધીમે ધીમે પાટા પર ફરી રહ્યું હતું, પરંતુ મારા દિલમાં ક્યાંક ને ક્યાંક આ ખાલીપો હતો. જે માણસને મને રસ્તા પરથી ઉઠાવીને માણસ બનાવ્યો, તે આ ખુશીમાં સામેલ નહોતો. એક બપોરે હું આંગણામાં પાપા સાથે બેઠો કે બહાર ગાડી રોકાવાનો અવાજ આવ્યો. સાધારણ સફેદ કાર હતી. જ્યારે મેં નજર ઉઠાવી અને જોયું તો દિલ એક પળ માટે થંભી ગયું. તેનો દરવાજો ખુલ્યો અને એ જ જાણીતો ચહેરો સામે આવી ગયો. સાદા કપડાં, આંખોમાં એ જ પોતાપણું અને ચહેરા પર હલકું સ્મિત. શેઠ અર્જુન. હા, આ એ જ હતા જે મારા માટે દેવતા જેવા હતા. હું તરત ખુરશી પરથી ઉઠીને સીધો તેમની તરફ ભાગ્યો. શેઠ સાહેબ, તમે મારા અવાજ ડરમસ થઈ ગયો. તેમણે આગળ વધીને મને ગળે લગાવી લીધો. નહીં વેદ, હવે મને સાહેબ ન કહે. તેમણે પ્રેમથી કહ્યું, આજે તું ત્યાં પહોંચી ગયો છે જ્યાં પહોંચવાનું પોતાની નાની આંખોમાં તેમણે સપનું જોયું હતું અને અહીંથી ભાગીને અજાણ્યા શહેરમાં આવ્યો હતો. પપ્પા આ બધું ઊભા જોઈ રહ્યા હતા. તેમને કંઈ સમજાતું નહોતું. પછી મેં શેઠ અર્જુનનો હાથ પકડીને પપ્પા પાસે લઈ ગયો. પપ્પા જુઓ, મેં કહ્યું, આ એ જ માણસ છે જેમણે મને સહારો આપ્યો હતો. જો આજે તમારો દીકરો માથું ઊંચું કરીને ઊભો છે તો બસ આમના કારણે જ. આ તે માણસને છે. આ સાંભળીને પપ્પાની આંખો ભરાઈ આવી. તે આગળ વધ્યા અને શેઠ સાહેબના પગે લાગવા લાગ્યા. શેઠ સાહેબ ગભરાઈ ગયા. અરે, આ શું કરી રહ્યા છો? હું કોઈ ભગવાન નથી. પપ્પાએ ભીની આંખોથી કહ્યું, તમે મારા દીકરાને ફક્ત કામ નથી આપ્યું, તેને રસ્તો આપ્યો. શેઠ સાહેબે પપ્પાને ગળે લગાવી લીધા. જો વેદમાં આગ હતી તો અમે બસ તેને હવા આપી. સાંજે આખું ગામ ભેગું થઈ ગયું. કોઈએ એલાન નહોતું કર્યું. તેમ છતાં પણ લોકો આવતા ગયા. શેઠ અર્જુન મંચ પર ન બેઠા, તે નીચે સામાન્ય લોકોની વચ્ચે ઊભા રહ્યા. મેં માઇક લીધું કે આજે જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો, મેં કહ્યું, તેનો પાયો એક હોટલના ગોદામમાં નખાયો હતો. જો તે રાત્રે શેઠ અર્જુન મને ત્યાંથી ન ઉઠાવત તો કદાચ આજે હું અહીં ઊભો ન હોત. તે પળે ભીડમાં સન્નાટો છવાઈ ગયો. શેઠ અર્જુને બસ એટલું કહ્યું કે મેં કોઈ ઓફિસરને નથી બનાવ્યું, મેં એક ભૂખ્યા બાળકને ભણવાનો મોકો આપ્યો. તે ક્ષણે મને અહેસાસ થયો, સંબંધો લોહીથી નહીં, માનવતાથી બને છે. અને અમુક લોકો બાપ બનીને જિંદગીમાં આવે છે. હું ઓફિસર બની ગયો હતો, પરંતુ અસલી વાત એ હતી કે હવે આ ગામના બાળકોને સપના જોવાની જગ્યા મળી ગઈ હતી. અને મારા માટે સૌથી મોટી જીત હતી. હું આપ લોકોને બસ એટલું કહેવા માગું છું, જિંદગી ક્યારેય એક જ વળાંક પર નથી રોકાતી. જો આજે હાલાત મને તોડી રહ્યા છે તો આ માની ન લેતા કે તમારી છેલ્લી ઓળખ છે. મેં ભૂખ પણ જોઈ છે, અપમાન પણ, અને લોકોની તે નજરો પણ જે માણસને માણસ નથી સમજતી. પરંતુ મેં એક વાત શીખી, જો માણસ પોતાના અંદરની આશાને જીવતી રાખે તો સૌથી અંધારી રાત પણ સવાર આવે છે. મહેનત ક્યારેય બેકાર નથી જતી, બસ તેનો સમય નક્કી હોય છે. અને જ્યારે ક્યારેક જિંદગી તમને આગળ લઈ આવે તો પાછળ વળીને ન જોતા. પોતાની સફળતાને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા, કારણ કે મોટો માણસ તે નથી હોતો જે ઊંચા પદ પર બેઠો હોય છે. મોટો માણસ તો તે હોય છે જે નીચે ઊભેલા લોકો માટે ઉપર સુધી જોવાનો રસ્તો છોડી જાય છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.